ભારતીય સંસ્કૃતિમાં માતા લક્ષ્મી ધન, સમૃદ્ધિ, વૈભવ અને આધ્યાત્મિક શાંતિની દેવી છે. જ્યારે ઘરમાં માં લક્ષ્મીનો નિવાસ હોય ત્યારે જીવનમાં સુખ સમૃદ્ધિનો પ્રવાહ સતત જળવાઈ રહે છે. પરંતુ જીવનમાં ક્યારેક એવું પણ થાય કે આપણને સમજાતું નથી કે લક્ષ્મીજી પ્રસન્ન છે કે નારાજ. આવા સમયે કેટલાક સંકેતો આપણા જીવનમાં આવીને એ બતાવે છે કે લક્ષ્મીજીની કૃપા આપણા પર છે. તો ચાલો જાણીએ કે એવા ક્યાં સંકેત છે જે આપને ખબર નથી. મિત્રો, એનાથી પહેલા કમેન્ટમાં જય લક્ષ્મી માં જરૂર લખજો. લક્ષ્મીજીના પ્રસન્નતા દર્શાવતા મુખ્ય સંકેતો. 1. ઘરમાં સુખદ શાંતિનું વાતાવરણ. લક્ષ્મીજી એવા સ્થળે વસે છે જ્યાં પ્રેમ અને સહાનુભૂતિનો માહોલ હોય. જ્યાં ઘરના સભ્યો એકબીજા સાથે સન્માનપૂર્વક વર્તે છે અને ઝઘડા ન થતા હોય. 2. અચાનક આવકમાં વધારો. લોટરી જીતવી, જૂના રોકાયેલા પૈસા પાછા મળવા, બિઝનેસ કે નોકરીમાં ઉન્નતિ થવી. આ બધું દર્શાવે છે કે લક્ષ્મીજી પ્રસન્ન છે અને તમે ચિંતામુક્ત થઈ શકો છો. 3. સપનામાં શુભ ચિહ્નો દેખાવા. સફેદ હાથી, કમળ, ગોલ્ડન રંગ, લક્ષ્મીજીના દર્શન જેવા સ્વપ્નો એ સંકેત આપે છે કે ધનલક્ષ્મી તમારી નજીક છે. 4. ઘરમાં શુભ પક્ષીઓનું આગમન. ઘરમાં કપોત, પોખરાવાળા પક્ષી, તુલસીની પાસે ઘોંસલો બનાવવો, ગાય આવીને ઠોઠો મારવી. 5. સાંજના સમયે દીવો બંધ ન થવો. ઘરમાં સાંજના દીવાને યોગ્ય રીતે જલાવવો અને તે સતત પ્રગટ રહે એ પણ લક્ષ્મીજીની કૃપાનું નિશાન છે. 6. ઘરના વડીલોના ચહેરા પર શાંતિ. જ્યાં વડીલ સંતુષ્ટ રહે છે અને ઘરના દરેક કાર્યમાં આશીર્વાદ આપે છે ત્યાં લક્ષ્મીજીનો સ્થાયી નિવાસ હોય છે. 7. બાળકોમાં આત્મવિશ્વાસ અને તેજ. સંતાનમાં સમજદારી, ભય વગર વિચાર કરવાની ક્ષમતા અને ચહેરા પર દિવ્ય તેજ એ લક્ષ્મીજીના આશીર્વાદના લક્ષણો છે. લક્ષ્મીજીના કેટલાક ખાસ શુભ લક્ષણો અને ઉદાહરણો. 1. હાથીની મૂર્તિ હોય અને તેને સાફ રાખવી. ઘરના પ્રવેશદ્વાર પર 2 હાથીની મૂર્તિ રાખવી તે પણ લક્ષ્મીજીના આગમન માટે શુભ માનવામાં આવે છે. 2. ઘરમાં કશું ખૂટતું નહીં હોય. જ્યારે ઘરથણ પૂરતું હોય અને ખાવા-પીણાની કમી ન અનુભવાય. 3. સાંજના સમયે ઘર સુગંધિત રહેવું. ઘરમાં બત્તી, ધૂપ, હવન જેવી સુગંધિત પ્રવૃત્તિઓ થતા રહેવી એ લક્ષ્મીજીના આગમનનું પાવન સંકેત છે. 4. ઘરના દરેક કોણે ચમકવું જોઈએ. લક્ષ્મીજીને ગંદકી અને અવ્યવસ્થિત સ્થાન પસંદ નથી. જ્યાં ઘરે દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ હોય ત્યાં વૈભવ રહે છે. લક્ષ્મીજીને પ્રસન્ન રાખવાના ઉપાયો. 1. દર શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરો. ખાસ કરીને શુક્રવારના દિવસે સફેદ ચોખાથી પૂજા કરો. માતાજીને ખીર, મીઠાઈ અને તુલસીના પાન ચઢાવો. 2. શ્રી મહાલક્ષ્મ્યે નમઃનો જપ કરો. આ મંત્રનો દરરોજ 108 વાર જપ કરવાથી લક્ષ્મીજીની કૃપા સ્થિર રહે છે. 3. દરરોજ તુલસીજી પાસે ઘીનો દીવો રાખવો. તુલસી માતા લક્ષ્મીજીની બહુ માનીતા છે. તુલસીજી પાસે સાંજે દીવો કરવાથી ઘરમાં શાંતિ રહે છે. 4. ઘરમાં ઘંટી અને શંખની ધ્વનિ અવશ્ય થવી જોઈએ. સવારે અને સાંજે શંખઘંટીના અવાજથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને લક્ષ્મીજી આવે છે. 5. ધાર્મિક ગ્રંથોનું પકરો. શ્રીમદ્ ભાગવત, લક્ષ્મી સ્તોત્ર, શ્રીસુક્તમ વગેરે ગ્રંથોના પાઠ દ્વારા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. લક્ષ્મીજી નારાજ હોય તો કયા સંકેતો મળે છે? જેમ પ્રસન્નતા માટે શુભ સંકેતો હોય છે,
તેમ લક્ષ્મીજી નારાજ હોય ત્યારે પણ કેટલાક નિશાનીઓ હોય છે. જો તમે સમયસર સાવચેત ન થાઓ તો ઘરમાં ધનહાનિ, વિવાદ અને અકાળ લાભ ન મળવાની ઘટનાઓ થવા લાગે છે. 5.1 ઘરમાં તુલસી સૂકવી જવી. તુલસીજી લક્ષ્મીજીનું રૂપ છે. જ્યારે તે છોડ ધીમે ધીમે સુકાવા લાગે, નાની જડી પણ લીલી ન રહે, તો સમજો કે લક્ષ્મીજી અજમાઈ રહી છે. એક ઘરમાં પાણી ટપકવું અથવા અવિરત વેડફાટ થવો. ટપકતું નળ કે ગંદુ પાણીનો વહેતો પ્રવાહ એ ઘરમાં ધનહાનિ અને ઊર્જા ક્ષય દર્શાવે છે. 2 ઘરમાં અશાંતિ અને ઝઘડા વધવા. વારંવાર કલહ, સભ્યો વચ્ચે ગુસ્સો, બાળકોની નફરત ભરેલી ભાષા, આ બધું લક્ષ્મીજીના પ્રસન્ન ન હોવાની નિશાની. 3 ઘરમાં અંધકાર અને દુર્ગંધ રહેવી. લક્ષ્મીજી તેજસ્વીતા અને પવિત્રતા પ્રેમી છે. અંધકાર અને દુર્ગંધ, બાદામની રીતે, એ લક્ષ્મીનો વિગ્રહ છે. 4 ઘર કરતા વ્યસનગ્રસ્ત થવો. જ્યારે ઘરના પુરુષ અથવા મુખ્ય વ્યક્તિ વ્યસનમાં ફસાઈ જાય, દારૂ, જુગાર, તો લક્ષ્મીજી એ ઘર છોડે છે. 5 ઘરના સ્ત્રી સભ્યો નારાજ રહેવા લાગે. લક્ષ્મીજી સ્ત્રીતત્વ છે. જ્યાં સ્ત્રીઓનું અપમાન થાય ત્યારે ધન અને સમૃદ્ધિ દુશ્મન બની જાય છે. લક્ષ્મીજીને પાછી પ્રસન્ન કેવી રીતે કરીએ? ઉપાયો 6 શુક્રવારના દિવસે ઘરના દરવાજા ધોઈને હાલ્દી પાણી હાંટવું. શાસ્ત્ર મુજબ દરવાજા પર હાલ્દી અને ગંગાજળ નાખવાથી ઘરના પ્રવેશદ્વાર પર લક્ષ્મીજી ટકે છે. 7 ચોખાના દાણા પર લાલ ચંદન લગાડી પૂજામાં અર્પણ કરો. લક્ષ્મીજી ચોખાના દાણામાં નિવાસ કરે છે. દરેક શુક્રવારે ચોખાના દાણા પૂજામાં ચઢાવવાથી ધનની આવકમાં વૃદ્ધિ થાય છે. 8 તુલસીજીને ઢાંકતી વખતે મંત્ર બોલવો. શ્રી વસુધારાય નમઃ. આ મંત્રનો જપ ઘરની ઊર્જા શુદ્ધ કરે છે. 9 દર ગુરુવાર ગાયોને ઘાસ આપવી. ગાય એ લક્ષ્મીજીનું અદૃશ્ય સ્વરૂપ છે. તેને નમ્રતાપૂર્વક ઘાસ આપવી એ એક શ્રેષ્ઠ ઉપાય છે. 1 દરેક શુક્રવારે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો. દક્ષિણ દિશા યમદિશા ગણાય છે, પણ તેમાં પ્રકાશ આપવાથી પિતૃદોષ પણ ટળે છે અને લક્ષ્મી સ્થિર થાય છે. ભાગ 7 ઘરના દરેક સભ્ય માટે લક્ષ્મીજીના ઉપાય. ઘરના સભ્ય લક્ષ્મીજી પ્રસન્ન કરવા માટે શું કરવું? ઘરના પુરુષ સવારે શ્રીસુક્તમનો પાઠ. ઘરની સ્ત્રીઓનું સન્માન. માતા સ્ત્રી ઘરનું સુચારું સંચાલન. રોજ સાંજનું દીવો. તુલસીની સેવા. સંતાન રોજ ઘરના વડીલોને નમન. ભજન કીર્તનમાં રુચિ. વડીલ ઘરના લોકોને આશીર્વાદ આપવો. ભૂતકાળની કથાઓથી સંસ્કાર આપવો. રાત્રે સૂતા પહેલા લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના ખાસ ઉપાયો. 1 ધન્યવાદ મંત્ર સૂતા પહેલા બોલો. હ્રી શ્રી કલિંગલાવાસિની મહાલક્ષ્મય નમઃ. એથી દિવસની કાર્ય સિદ્ધ થાય છે. 2 તુલસી અને લક્ષ્મીજીને નમન કરીને સૂવું. તુલસી પાસે દીવો રાખવો અને લક્ષ્મીજીને આજના દિવસ માટે આભાર કહી સૂવો. 3 રાત્રે પથારી પાસે પાણી ભરી રાખવું. પાણી નીકળતી ઊર્જાને શાંત રાખે છે અને નેગેટિવિટી દૂર કરે છે. ઘરની અંદર આવા વસ્તુઓ નહીં રાખવી, નહીં તો લક્ષ્મીજી દૂર જશે. તૂટેલી મૂર્તિઓ. બંધ ઘડિયાળ. કાળા કપડાં. પૂજાસ્થળમાં. પિંજરમાં બંધ પક્ષી. ખાલી તિજોરી. દુકાન ખુલતા પહેલા આ મંત્ર બોલો. શ્રી હ્રી ક્લી મહાલક્ષ્મય નમઃ. દુકાન ખોલતા પહેલા દરવાજા પાસે ઊભા રહીને 11 વખત બોલો. દર શુક્રવાર દુકાનમાં કપૂરથી આરતી કરો. શુક્રવારના દિવસે દુકાન અથવા ઓફિસમાં કપૂર અને લવિંગથી આરતી કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. તિજોરી કે નગદ લાકડાના બંધ બોક્સમાં ન રાખો. લક્ષ્મીજીને લાકડાનું બંધ સ્થાન પસંદ નથી.
તિજોરી અથવા નગદ માટે સ્ટીલ કે પિત્તળના સંચાલિત પાત્રો શ્રેષ્ઠ હોય છે. નાણાં કે બિલોની અવ્યવસ્થિત ડાયરી કાગળ ન રાખો. લક્ષ્મીજીને વ્યવસ્થા ગમે છે. બિલ, નાણાં કે જમાવધારની નોંધપોથી જાતે અથવા સ્ટાફ દ્વારા નિયમિત રીતે જાળવો. દુકાનની અંદર દક્ષિણ-પશ્ચિમ બાજુએ તિજોરી રાખવી. આ દિશા લક્ષ્મીજીના સ્થાયી નિવાસ માટે શ્રેષ્ઠ ગણાય છે. તેનું દરવાજું ઉત્તર અથવા પૂર્વ તરફ હોવું જોઈએ. દરરોજ સવારે દુકાનમાં તુલસી પાંદડું લાવવો. તુલસી માતા લક્ષ્મીજીના સૌથી નજીક છે. રોજે રોજ તુલસી પાંદડું લાવવાથી નેગેટિવિટી દૂર થાય છે. વ્યવસાયમાં અચાનક ધનહાનિ રોકવા માટે શું કરવું? નવા કોન્ટ્રાક્ટ કે ડીલ પહેલા તુલસી કમળ ધરાવતી લક્ષ્મીજીની મૂર્તિ પાસે દીવો કરવો. એ ડીલમાં સફળતા મળે છે અને નફો નિશ્ચિત બને છે. દુકાનની બહાર લાલ રેશમની દોરી સાથે લાલ મોળી બાંધો. તે નજરદોષ અને સ્પર્ધકોથી રક્ષા કરે છે. રોજ દુકાનમાં કમળનું પુષ્પ રાખો. જો મળી શકે તો તાજું, નહીં તો કૃત્રિમ પણ ચાલે. કમળ લક્ષ્મીજીનું પ્રિય પુષ્પ છે. નફાકારક ઊર્જા આકર્ષે છે.